બનાસકાંઠા જિલ્લામાં આવેલા પાટણ લોકસભા બેઠકના મત વિસ્તાર કાંકરેજ 15 વિધાનસભાના થરા ખાતે સહકારી સંમેલન યોજવામાં આવ્યું હતું અને હવે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવામાં મોટી સફળતા મેળવી છે। ત્યારે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડના ચેરમેન અને સહકાર વિભાગના ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા અણદાભાઈ પટેલની યથાર્થ મહેનત કરીને ડેમેજ કંટ્રોલ કરવા માટે કાંકરેજ તાલુકાના તમામ સહકારી મંડળોના ચેરમેન અને મંત્રી અને વર્તમાન અને પૂર્વ સરપંચ સહિત 18 આલમના સમાજના આગેવાનો સાથે બેઠક કરીને આ મહાસંમેલન યોજાયું હતું, જેમાં કાંકરેજ તાલુકાના જાગીરદાર રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો, વડીલો સહિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં ખાસ કરીને ભરતસિંહ ભટ્ટેસરિયાએ પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ 7 લાખ મતોની લીડથી જીતવાની આશા વ્યક્ત કરી હતી અને પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલે કાંકરેજ તાલુકામાંથી વધુ લીડ મળે અને ત્રીજી વખત ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બનવા જઈ રહ્યા છે એમાં સહભાગી બને 100% મતદાન કરવા જણાવ્યું હતું। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે અને લોકસભાની ચૂંટણીઓ જ્યારે ચાલી રહી છે ત્યારે આગામી 7 તારીખે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવા જઈ રહ્યું છે। દેશની જનતાની જેમ ગુજરાતની જનતાએ સંપૂર્ણપણે મન બનાવી લીધું છે કે ભૂતકાળમાં 2 વખત એ 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે આપી છે, ત્યારે આ વખતે પણ એક બેઠક સુરતની, એના સિવાયની 25 બેઠકો જીતીને 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય એ પ્રકારનું મન ગુજરાતની જનતાએ સંપૂર્ણપણે બનાવી લીધું છે। માનનીય નરેન્દ્રભાઈ માટે જે પ્રેમ, જે વિશ્વાસ અને એમણે આપેલી ગેરંટી પૂર્ણ થાય એ પ્રકારની દિશામાં જે વિશ્વાસ જનતામાં પ્રસ્થાપિત છે, ખૂબ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં 7મી તારીખે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા મતદાન થશે અને 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે।